અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું કે આ સંકુલમાં 40 દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પુનર્વસન અને પુનઃસ્થાપન તથા સ્વરોજગારી કરવાના ઉદ્દેશથી દિવ્યાંગ બાળકોની તાલીમ આપવામાં આવી રહી છે. તો સાર સંભાળ લઈ તેમના પ્રકાશરૂપી નવજીવન લાવવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. અપંગના ઓજસ ગુજરાત સંકુલ ખાતે એબીવીપીના જૂના કાર્યકર્તાઓએ દિવ્યાંગ બાળકો સાથે ગરબા અને જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં એસપી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી, નૂતન વિદ્યાલયના પૂર્વ પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ ચાવડા, પૂર્વ કોર્પોરેટર અશોક પંડ્યા, આરએસએસ સંલગ્ન એકલ આરોગ્ય ગ્રામ સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર ભૌમિક ઉપાધ્યાય, એલઆઈસીના કિરીટ જૈન, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાતના અગ્રણી વિભા યોગેશ દેશપાંડે, જીતેન્દ્ર દરજી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. તો આ દરમિયાનમાં ટ્રસ્ટી ડોક્ટર નિમિષાબેન પંચાલે બાળકો ખરેખર દિવ્યાંગ કેવી રીતે કામ કરતા હોય છે અને બાળકોનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવ્યું હતું. તો યોગેશ દેશપાંડેની જન્મદિવસને લઈને બધા જ બાળકોને ટી શર્ટ અને બાલિકાઓને ટોપ આપવામાં આવ્યું હતું. તો ડોક્ટર ઘનશ્યામભાઈ ચાવડા દ્વારા દિવ્યાંગ બાળકોને નોટ, ચોપડાઓ તેમજ પેન પણ આપવામાં આવી. એબીવીપીના કાર્યકરો વડોદરાના છે. બધા અમારા અપંગના ઓજસ સંકુલ ખાતે બધા આવ્યા હતા અને સેવાહી સમર્પણના ભાવરૂપે એમને વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકોને કપડાં વિતરણ કર્યા, ચોપડા આપવામાં આવ્યા અને બાળકો કપડાથી અને ચોપડાથી ઘણા બધા ખુશ છે. સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે. એના સંકલ્પ સાથે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ એ આજરોજ અપંગના ઓજસ સંકુલ ખાતે સેવાહી સમર્પણના ભાવથી આજરોજ વિવિધ પ્રવૃત્તિઓ છેલ્લા 2 દિવસથી રોકાઈને દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાથે દિવ્યાંગ વ્યક્તિઓને કપડાં વિતરણ, નોટબુક, ચોપડા વિતરણ તેમજ સ્ટેશનરી વિતરણનો આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તમામ દિવ્યાંગ બાળકો આ કાર્યક્રમથી ઉત્સાહિત છે અને તેમના જીવનમાં એમનું નવજીવન પ્રાપ્ત થાય એ માટેના પ્રયાસ રૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય પૂર્વ ઉપાધ્યક્ષ અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર શિરીષભાઈ કુલકર્ણી સાહેબ તેમજ એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર દીપકભાઈ શાહ, નૂતન વિદ્યાલયના પૂર્વ પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ ચાવડા, દીપકભાઈ જૈન, આવા વિવિધ અગ્રણીઓ એમના પરિવાર સાથે આજે સંકુલ ખાતે દિવ્યાંગ બાળકો સાથે છેલ્લા 2 દિવસથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને એક અનેરો ઉત્સાહ દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં પૂરવા માટેનો પ્રયાસ કર્યો. અમે સૌ અપંગના ઓજસ સંકુલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય.